વાવની પેટા ચૂંટણીમાં આખરે ભારે કસાકસી બાદ ભાજપની જીત થઈ છે। 2500 જેટલા મતથી ભાભર આ બેઠક પર હાલ જીતીને સામે આવ્યું છે। આપણે ભાજપના લોકો સાથે વાત કરશું, સાહેબ તમારી સાથે વાત કરશું। ભાજપની ભારે રસાકસી બાદ જીત થઈ છે, શું કહેવા માંગો છો? એ જનતાની જીત કહેવાય અને ભારતીય જનતા પાર્ટીના નાનાથી નાના કાર્યકર્તાનું અને એક વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પર, એની જીત કહેવાય। એટલે સમસ્ત આજે હર્ષ ઉલ્લાસની લાગણી છે એ વાવ વિધાનસભાના તમામ જે કાર્યકર્તાઓ છે એમને ધન્યવાદ પાત્ર છે। કેવી રીતે દેખો છો? કારણ કે વાવ અને સુઈગામ બંને માઇનસ આવ્યા હતા, ત્યારબાદ ભાભરમાંથી પ્લસ થયા। પહેલા તો તમારી ચિંતા તો વધી જ ગઈ હશે? ચિંતા તો પહેલથી જ અમને હતી જ નહીં। અમને 100% વિશ્વાસ હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિકાસના જે કામ કરે છે ભારતીય જનતા પાર્ટીએ, એ વિકાસને લક્ષીને લઈને લોકો બહુમતથી અમને વોટ આપવાના હતા અને અમારી સંપૂર્ણપણે અમારી જીત હતી, નિશ્ચિત જ હતી। સંપૂર્ણપણે જીત, કારણ કે 15,000 માઇનસ પછી ભાભરમાં પ્લસ થયું, પણ અમને વિશ્વાસ હતો કે આ ટોટલ વિધાનસભાની અંદર અમારું કેલ્ક્યુલેશન મારેલું હતું કે અમે 100% વિજેતા બનવાના છીએ અને તમામ લોકોએ બનાસકાંઠાની પ્રજાએ બહુમત આપીને ભારતીય જનતા પાર્ટીને વિજેતા બનાવ્યા છે। અને મોદી જે રીતે જોઈ શકો છો કે સ્વરૂપજી લોકોના અભિવાદન જીતતા જોવા મળે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરજો। સાહેબ, ભવ્ય જીત છે, શું કહેશો? હવે જીતે 18 આલમને જશ આપીશ। અમને જશ આપશે તેવું કહી રહ્યા છે। આપ રીતે જોઈ શકો છો હાલ આપણે બનાસકાંઠા ભાજપ કમલમ પર છે ને કમલમ પર હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો તેમને વધામણા કરવા માટે અહીંયા પહોંચ્યા હતા। કેટલાક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરી કે જે રીતે ભારતીય જનતા પાર્ટીને ભારે રસાકસી બાદ 2500 મતથી વિજય બન્યા છે, ત્યારે ખુશી લોકોમાં જોવા મળી રહી છે। આ ખુશી જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જોવા મળી રહી છે। આજે સ્વરૂપજી ઠાકોર છે, હાર બાદ એમની જીત થઈ તેવું લાગી રહ્યું છે, કારણ કે 15,000ની લીડ હતી અને જ્યારે ભાભર મતદારો ખૂટ્યા ત્યારે જ તેઓ પ્લસ થયા હતા અને 2500 મત જેટલા મતથી તેમનો ભવ્ય વિજય થયો છે। હાલ વિજયના સરઘસ વરઘોડાના લોકો વધાવી રહ્યા છે। પરેશ પટિયાર, ગુજરાત તક, બનાસકાંઠા। હવે એ એમનું વ્યક્તિગત નિવેદન છે અને એમનો પાવર અત્યારે દેખાઈ ગયો, ઉતરી ગયો છે અને ખાસ કરીને કયા સમીકરણો કામ કરી ગયા છે? 18 આલમના આશીર્વાદ સમીકરણો કામ કરી ગયા છે। હવે વાવનો વિકાસ કઈ દિશામાં? હવે વાવનો વિકાસ અમારા જે મોદી સાહેબની જે વિકાસની યાત્રા છે એ ખૂબ ઝડપીથી વાવના વિકાસને આગળ વધાવશે। ખૂબ આનંદ છે। 18 આલમ માનું છું આ 18 આલમની જીત છે અને 18 આલમના કામ 100% ત્યાં પૂરા થશે એ મને વિશ્વાસ છે। જે પાણીના સિંચાઈના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, જે રોજગારીના પ્રશ્નો હોય, તમામ કામોને પૂર્ણ કરીશું। ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। એ અમારા સેનાપતિ છે, એ તેમજ અમારા શંકરભાઈ સાહેબ પણ અમારા ગુરુ છે। તમામનો હું આભાર માનીશ।